હાલો, આજે ચિમનભાઈ ટાંક. બોલો સાહેબ. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલો સાહેબ. કેમ છો? મજામાં? જય ભગવાન. હવે સીધો પોઈન્ટ ઉપર તમને ફોન કરવાનું કારણ એ હતું આજે કે આપની ઉપર જે સત્તાધાર માં અત્યાચાર થયો છે એની વિગત લેવા ફોન કર્યો છે. અચ્છા અચ્છા. એવું વિગત આપવાની આપની ઉપર જે કઈ બનાવો બન્યા છે સત્તાધારના કહેવાતા મહંતો દ્વારા, એ મને જણાવો કે શું બનાવ બન્યો તો હું થયું હતું. ભગત ભારે થઈ છો હવે. પેલી નથી કહેવત, સિંદરી બળી પણ વળ ન ગયો. એમ રોજ ઉઠીને બાપુ કોક નવું આવે અને તમારી ધોતી ખોલી નાખે એવી બધી માહિતી દઈ જાય મને. પણ છતાં એટલો બધો ઈગો હટ થયો છે કે ઓલા છોકરાને બિચારાને ધંધો નથી મળતો. બોલો ભગત, એક એવા નિર્મળ સંતની જગ્યામાં મહંત થઈને બેઠા છો અને ખોટી રીતે આવા ઈગો રાખીને એ આપણને હારા ન લાગે. એટલે નિર્મળ થઈ જાઓ તો કાલ સવારે ક્યાંક સંતની વ્યાખ્યામાં નામ લેવામાં આવશે. નકર મારી જેવો કોઈ છે આવડી દે એનો સંત હમણાં કહું એનો. અને બીજું એ કહેવાનું ભગત કે સમાચાર મળ્યા છે ઓલા બંગલાના બોર્ડ બદલ્યા અને ગણિકાર એવા એવા છે જીવરાજ ભવન. સમાચાર મળ્યા છે, આખું જેવું નથી કેતો, પણ બોર્ડ બદલ્યા છે એ મને ખબર છે. તો વિચાર નથી ને કે બધું ભેગું કરી ઉડી જાય. અને હું તો કહું છું બાપા જાતા હોય ને તો સારું જ છે, આપો ગીગો રાજી. પેલા 30 વર્ષ 40 વર્ષથી બિચારા જેને સત્તાધારમાં સેવાઓ આપી છે એને ત્યાંથી મારી મારીને કાઢ્યા હોય અને તમે નીકળતા હો તો ભાઈ એ બધા રાજી જ હોય, આપો ગીગો રાજી જ હોય. પણ હા, વ્યાજ એથી વાંધો નથી. આપા ગીગાના નામે જે ભક્તોની આવ્યા છે અને જે ક્યાંક હતાધારને દઈ ગયા છે એ એના કોથળા ન ભરતા, જેવા આવ્યા તેવા જાજો. અને આવી રીતે ભગત શું મળે એમ, વર્ષોથી જે ત્યાં આવીને સેવાઓ કરતા હોય રહેતા હોય અને જીવરાજ ભગત જયારે એના ઘરે જતા હોય એવા સારા સંબંધો હોય તો તમને શું એવી તકલીફ થઈ તમે આન માર્યા? હું કામ માથે કરીને આબરૂ વગરના થાવ છું? મેં ઓલી ફેરે કીધું તું એમ કે પીએસઆઈ બનવું તું, પાવર રહી ગયો. તો હજી તમને એવું નથી ને કે આવડા આવડા વાળો પીએસઆઈ છું એમ? ફોજમાં એવું ના હાલે, ફોજમાં તો મારી જેમ ઝીણા ઝીણા કટિંગ કરવાના. એટલે સાંભળો, આ ભગતે 30 વર્ષથી જે સત્તાધારમાં સેવાઓ કરતા આવતા જીવરાજ ભગતને જેની હારે સારા સંબંધો હતા, એટલે સારા સંબંધો એટલે ભાઈ વર્ષોથી ત્યાં સેવા કરે છે, પૂજા કરે છે, જીવરાજ ભગત એ બધું જાય તો એના ઘરે જાય તો સ્વાભાવિક છે કે કોઈ પણ મહંત હોય ને ક્યાંય બહાર જતા હોય ને એ બાજુ સેવકો રહેતા હોય તો એના ઘરે ઉતરે રહે, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ આ ભાઈને એનાથી હું તકલીફ થઈ હતી કે જેથી કરી અને એને આને માર્યા. અને હા, બીજું એક એ સાંભળવા મળ્યું છે કે આપણે પરાણે મોટીમાં થઈ અને મહંતની ગાદી સંભાળી લીધા બાદ 4 વર્ષ સુધી જીવરાજ ભગતને નજર કેદ રાખ્યા હતા અને કોઈને મળવા નતા દીધા. એટલે આ વાત સાચી હોય તો પછી મને કમેન્ટું કરજો, જો જેને ખબર હોય જાણતા હોય ઈ, અને જણાવજો મને
જેથી આપણને ખબર તો પડે કે ભગત હજી કેટલાક કર્યા છે. અને હે ભગત, આ ઓલા જે તમારા ગણિકાર્યા એ ન્યાર એવા એવા છે સમાચાર સાંભળ્યા છે, જે સાચું છે કે આપણી પેઢી નથી હો વારસાગત બનાવેલી એ ભવન સત્તાધાર માટે લોકોએ બનાવી દીધું છે. ને આમ તો કોઈને તમે ગરવાઈ દેતા નથી, રેવાઈ દેતા નથી. એ આવડા મોટા મોટા ભવન ખડીકા છે. આટલો પ્રેમ એની હાટુ દરવાજા ખોલી નાખ્યા. આ વસ્તુ યોગ્ય નથી. અને હા, એક વાત બીજી કહેવાની કે જૂના અખાડાના આપણા સાધુ હતા કંચનગીરી. જોકે એને તમારથી તકલીફ હતી જ, કેમ કે ઈ તમને ઓળખી ગયા હતા. અને પછી બાપુ માથાકૂટ થઈ સત્તાધારમાં, અને ઈ ઓલાની ઉપર ચડી ગયા હતા નિશાન ઉપર. પછી ત્યાંથી ઉતારી અને કંચનગીરીને બહુ માર્યા. મને યાદ છે ગાડીનું નામ એ ઇન્ડિકા ગાડીમાં નાખી, અને કોને ખબર ક્યાં નાખી એવા તો હજી કંચનગીરી બાપુ જડતા નથી. તો જરાક સરનામું તો દેજો, કેમ કે એને મળી તો એ ખબર પડે ને કે એવો તો હું તું તો તમારા ભેગા કર્યા હતા એ કંચનગીરીને આટલા મારવા પડ્યા, અને અત્યારે હાલ ઈ જડતા નથી. અને હા, આ મારી કોઈ વિડીયો જોઈને નોંધ લેતા હો ને અધિકારી, તો જરાક જાણજો હકીકત કે આ કંચનગીરી બાપુ છે ક્યાં, એવી તો કઈ જગ્યાએ મૂકી એવા છો કે નથી ક્યાંય જડતા. એટલે રાખો તમ તમારે, આપણે સિંદરી બળી ગઈ, આપણે વળ હાસવી રાખજો. આવું તો રોજ આવશે, જેટલું મળશે એટલું મૂકશું, રોજ આવશે. અને હા, આ ભાઈ સાથે વાત કરતા મેં કીધું, અને અત્યારે કહું છું કે હવે સત્તાધારને બચાવવાનો સમય આવી ગયો છે. એટલે જેણે જેણે આનો અત્યાચાર સહન કર્યો હોય, અને જે હકીકતમાં આપા ગીગાને માનતા હોય, એ લોકોએ આ સત્તાધારને બચાવવા માટે મહેનત કરવી જ જોઈએ. અને જો એ બધા મહેનત કરવા તૈયાર હોય તો હું તમારી સાથે છું. આપણે એ મહેનત કરી અને આ સત્તાધારને બચાવીએ. તો એના માટે આ નંબર મૂકું છું મારો. તમારા મંતવ્યો મને જણાવજો કે સત્તાધારને બચાવવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે ભેગું થવું જોઈએ, આ શું આયોજન કરવું જોઈએ. આ નંબર નાખું છું, તમારા બધાના મંતવ્યો મને જણાવો. અને સાંભળો, આ 30 વર્ષ જેણે સત્તાધારમાં સેવાઓ આપી છે એને કાંઈ કારણ વગરના મારીને કાઢી મૂક્યા. સાંભળો. હાલો, હાજી, ચિમનભાઈ ટાંક, બોલો સાહેબ. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલો સાહેબ. કેમ છો? મજામાં? જય ભગવાન. હવે સીધો પોઈન્ટ ઉપર તમને ફોન કરવાનું કારણ એ હતું હાજી. કે આપની ઉપર જે સત્તાધાર માં અત્યાચાર થયો છે એની વિગત લેવા ફોન કર્યો છે. અચ્છા અચ્છા. એવું વિગત આપવાની આપની ઉપર જે કઈ બનાવો બન્યા છે સત્તાધારના કહેવાતા મહંતો દ્વારા, એ મને જણાવો કે શું બનાવ બન્યો તો શું થયું હતું. એમાં શું હતું, હું લગભગ સમજો ને અમારા બેન અમારા બનેવી અને કાનજી બાપુની જગ્યાના મહંત અમે દર્શન કરવા ગયા હતા. તો પછી હું જયારે બોમ્બે રહું છું, હું આવું કુંડલા આવું ને એટલે દર્શન કરવા હું કાંઈ જતો. પછી અમે લોકો દર્શન કરી અને પાછળ જીવરાજ બાપુની રૂમની પાછળ અમે ચા પીતા હતા. ત્યાં પછી મહંત શ્રી આવીને સીધી ગાળું બોલી અને મારવા જ મળ્યા મને. મહંત શ્રી કોણ અત્યારે હાલમાં છે ઈ? હાજી. સીધી જ ગાળું? હા, સીધું જ ગાળું દઈને સીધી મારવા જ મળ્યા. અને અમારા બેન ઉભા હતા, અમારા બધી લેડીઝો ઉભી હતી, તો એ બે ફોર્મ ગાળું બોલ્યો અને મને માર્યા. એટલે અમે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને અમે સાવરકુંડલા પહોંચી ગયા. બસ એટલી મેટર છે સાહેબ. બરાબર. એટલે કોઈ આમ બીજી કઈ
તમારે કોઈ વાત થયેલી હોય, કઈ માથાકૂટ હોય? નહીં કાંઈ નહીં. હવે એની પાસે જે હોય એની પાસે જે બાતમી હોય મને કોઈ ખ્યાલ નથી એનો, પણ હું 30 વર્ષનો સેવક છું સત્તાધારમાંથી. જીવરાજ બાપુ. 30 વર્ષ જીવરાજ બાપુ વખતના તમે ત્યાં જતા હશો ને? હા, જીવરાજ બાપુ ને અમારે ઘરે જ ઉતરતા બોમ્બે. હા. અને અમે બાપુની સેવા કરતા અને સાચવતા બાપુ. બરાબર. એટલે બાપુ તમારે ત્યાં આવતા એટલે તમારે સત્તાધાર સાથે બહુ સારા સંબંધો હોય. બરાબર. હા, એટલે 30 વર્ષ મારી ત્યાં આવ્યા અમારા ફેમિલીમાં. હા હા હા. ઉતારો જ અમને ત્યાં હતો તેનો. બરાબર. એટલે ટૂંકમાં ભાઈને ત્યાં તમને ન આવવા દેવાના કારણે થઈને આવું કઈ થયું હોય? એનું જી પણ હોય, પણ અમે તો સીધા માર્યા એટલે અમે સીધા નીકળી ગયા. અને પછી અમે પછી કોઈ જાતનો ને જાતાય નથી ને કોઈ જાતનો કાયદી આપણે કોઈ આશા રાખતા નથી આપણે. હા, એ તો એની પાસેથી શું આશા રાખવાની? જે આવા સારી જગ્યાના મહંત બનીને આવા કૃત્યો કરતા હોય એની પાસેથી આશા જ શું હોય આપણે? બસ આજ મારી સાથે બન્યું હતું. અમારા કાનજી બાપુની જગ્યા સાવરકુંડલા, આપને તો ખબર જ છે. એના મહંત પણ સાથે હતા. બસ આ બન્યું છે સર મારી સાથે એટલું. જી, મને સમાચાર મળ્યા કે તમારી સાથે પણ કંઈક બનાવ બન્યો હતો, એટલે મેં હું પેલા માહિતી જાણી લઉં. કેમ કે હવે મને એવું લાગે છે કે વહેલા મોડું આ વ્યક્તિને ત્યાંથી હટાવવા માટે થઈ અને આપણે બધે ઝુંબેશ ઉપાડવી જોઈએ. હવે તો આપણે હું તો થોડોક નાનો પડું, બીજા નંબરમાં આપા ગીગાની દયા છે એમ થશે, બીજું શું? હા, એ તો જોઈએ એની દયાથી જ થાય બધું. પણ હું એવું વિચારું છું કે બધાએ જેને સત્તાધારમાં આટલા વર્ષથી સેવાઓ કરી છે, આટલા વર્ષ ત્યાં હતા, અને આ વ્યક્તિ આવી અને એ બધું ડોળી નાખ્યું, વિખેરી નાખ્યું, એ બધા લોકોને આવતા બંધ કરાવી દીધા, ગાળો દીધી, માર્યા. બરાબર. તો તમે આ બધા લોકો જો ચૂપ બેસી જાય ને તો આને તો એટલું જ જોઈએ છે કે મારી અમુક કોઈ બોલતું નથી ને આ બધું અત્ર તત્ર સર્વત્ર મારું જ છે. બરાબર. પણ હું તો એવું કઉ છું કે આનો વિરોધ કરી અને આને ખુલ્લો પાડી અને બહાર કાઢવો જોઈએ. એમાં તો વસંતભાઈ છે ને, હું તો આમાં મેં તો બહુ રસ મૂકી દીધો છે અને અમે જાતાય નથી ને આપણે કોઈ લાગે વાળું. સાહેબ જો હું એવું કઉ છું કે આપા ગીગા હતા, બરાબર, અને તમે કીધું એમ કે આપા ગીગાની મરજી હશે તો થાય, પણ હવે આપા ગીગાની મરજી હોય વાત સાચી, તો કે આપા ગીગા પોતે તેને કાઢવા આવવાના નથી. તમારે મારી જેવાને કોઈ નિમિત્ત બનવું પડશે. બરાબર. હવે આ એક સામાન્ય ઓલા છોકરાનો ધંધો લેવાઈ ગયો, એ બાબત ઉપરથી આપણે ચાલુ કર્યું હતું, તો વિજય બાપુને એટલો બધો ઈગો છે કે હજી એ બાબતે એક પણ ચર્ચા થઈ નથી કે એ છોકરાને એનો ધંધો નથી આપ્યો. બરાબર. એટલે એના મનમાં તો એને એમ જ છે ને કે હું જ છું, બાકી કાંઈ છે જ નહીં. એટલે હું તો એવું વિચારું છું કે ટૂંક સમયમાં બધા લોકોને ભેગા કરીએ અને સત્તાધારના જે આપા ગીગાના સંતો અને માનવા વાળા લોકો છે એને પણ કહે કે ભાઈ હાલો બધા ભેગા મળી અને આને કહે કે ભાઈ તું આ રહેવા દે અને મૂકી દે, કોઈક સારા માણસને ત્યાં જગ્યા હોપીએ. કેમ કે તમારી જેવા જે વર્ષોથી ત્યાં 30, 40 વર્ષોથી આવતા હતા, બીજા એવા જે લોકો છે જેને લાખો રૂપિયાનું ત્યાં દાન કર્યું છે, બરાબર, એને બધાને મારીને હાકી મૂક્યા છે, તો એ કઈ પેઢી થોડી હલાવે છે ભાઈ. મારી પાસે જે હતું મેં તમને કીધું સર. કોઈ નહીં સાહેબ, જરૂર પડશે તો યાદ કરશું તમને. ઓકે, કાંઈ વાંધો નહીં. ભલે. જય ભાઈ. જય ભીમ.